જીનાબેન, આવ્યા ત્યારથી ફોનમાં મતો છો. થોડી વાર મારી પાસે બેસો, વાતો કરો. શું કરો છો ફોનમાં? ભાભી આ જો ઓનલાઈન સાડી કેવી મસ્ત મસ્ત છે બધી. તી મારા બગાવી છે એટલે જોઉં છું. તમે તો સાડીઓમાંથી ઊંચા જ ના આવ્યા. અને અમને જો ફોર વ્હીલના માલિક બની ગયા છીએ. હમણાં થોડા દિવસમાં જ વિચારીએ છીએ કે આ છે ને નવું ઘર લેવું છે. આ ઘર હવે ગમતું નથી મને. થોડા દિવસે નવી વસ્તુઓ વસાવવી જોઈએ. ભાઈ તમારા ભાઈ કમાય એટલે તમને બધું લેવાનું મન થાય જ ને ભાભી. સીધી વાત છે ને, જેની પાસે પૈસા હોય એ વસ્તુ લે. હા એ તમારો ભાઈ મહેનત એટલી કરે છે ને ભાભી 24 કલાક. ઓ હું પણ કઈ ઓછી નથી. આ લગ્ન કરીને આવીને તો મારા પગ સુકન્યાળ હતા એટલે તમારા ઘરમાં આટલું સારું થયું છે. અરે દામિની બેન, મીરા ભાભી કેમ છો? એકદમ મસ્ત. મને શું વાંધો હોય? નીચેથી જ આવ્યા ને? નીચેથી જ આવી. હા, તમે કાલે મને ફોન કરીને બોલાવતા હતા કે કાલે મારા ઘરે આવજો, કાલે મારા ઘરે આવજો. અને આ નીચે એક ફોર વ્હીલ પડી છે, એમાં લાંબી લાઈન છે, નવી છોડાવેલી. કોઈ મહેમાન આવ્યું છે? અમારી છે. અમારી છે ફોર વ્હીલ. નવી લીધી અમે લોકોએ. સાચે જ? સાચે જ. કોંગ્રેચ્યુલેશન્સ. થેન્ક યુ. એમાં કઈ નવાઈ નથી. અમારે તો આ ફોર વ્હીલ, મકાન, વસ્તુઓ કઈ નવાય જ નહીં. પૂછો મારા નણંદને. હે ને જીજ્ઞાબેન? હા બેન, અમારા ભાભી શું અમારા ભાઈ થોડી વધારે મહેનત કરે એટલે ભાભી નવું નવું લેવાનું મન થાય અમારે એટલે લીધા કરે. હું છે ને ખરેખર આ ઘરની લક્ષ્મી છું. લક્ષ્મી. અશોક મને રોજ કહે કે જ્યારથી તું લગ્ન કરીને આવીને ત્યારથી મારું જીવન પલટો મારી ગયું છે. વસ્તુઓ તમે જોવો ને તો એક પછી એક પડ્યા કરે ઘરમાં. મને તો એમ થાય કે ક્યાં સાચવવું બધું. સારું કહેવાય. હા, અશોકભાઈ એટલું કમાય છે ને તમારા પડ્યા બોલ ઝીલે છે. આ તમે જે કહો ને એ બધી વસ્તુ લઈ આવે છે. કેટલી ડિમાન્ડ કરો છો તમે. આ તમે મને કહેતા હતા ને કે ડાયમંડનો નેકલેસ લીધો, સોનાનો નેકલેસ લીધો. એ બધું લીધું. હવે ગાડી લીધી છે. આવતા મહિને વિચારીએ છીએ કે મકાનનું કંઈક કરવું છે. મજા નથી આવતી અહીંયા હવે. તમે ખાલી કરીને જવાના છો? ના, હવે બીજું લઈ લઈશું ને તો વધારાનો સામાન ત્યાં જવા દઈશું અને આનું રિનોવેશન કરાવી નાખીશું. કાર તો નવે નવી. અને આલું હમણાં નવું મોડલ આવ્યું ને એવડું એ છે ને? એ જ છે. ગમ્યું? જોઈ તમે કાર? જોઈને બહુ મસ્ત છે. મને તો છે ને હું નાની હતી ને ત્યારથી શોખ છે કે હું ફોર વ્હીલ ડ્રાઈવ કરતી હોઉં. એવા શોખ ના રખાય ને જે પૂરા ન થાય. હવે આદિભાઈનો પગાર છે ₹10,000. એમાં તમે ફોર વ્હીલ ક્યાં લેવાના હતા? જો સપના એટલા જ જોવા જોઈએ જેટલા આપણી ઓકાત, આઈ મીન આપણી કેપેસિટી હોય. મીરા ભાભી હું છે બોલવા દો. સાચું જ કહે છે ને. એમાં ખોટું શું છે? 10,000 રૂપિયા પગાર લઈને આવે છે, એમાં શું વળવાનું છે? બરાબર તો કહું છું. આ લગ્ન કર્યા ને તો બધા જ કહેતા હતા કેવો ગંદો છોકરો દેખાય છે, તારા કરતા ઉંમરમાં મોટો છે, તારી જોડી સારી નથી લાગતી. પણ મેં પૈસા જોઈને લગ્ન કર્યા. મને ખબર હતી કે છોકરો દેખાવે સારો ન હોય તો કાંઈ નહીં, ખુશીઓ તો મળશે ને. અને તમે આદિત્યભાઈનું મોઢું જોઈને લગ્ન કર્યા. કેટલો દેખાવડો પતિ મળ્યો છે પણ શું કામનો? નાની અમથી ખ્વાહિશ તો ક્યારેય પૂરી થાય નહીં. સાચી વાત છે તમારી. આ દેખાવનું શું કરવાનું છે? દામિની ભાભી તમે કેમ મીરા ભાભીની વાતમાં આવો છો? બરાબર. પૈસા જ બધું છે. હા, આ દુનિયામાં જીવવા માટે પૈસા જ બધું છે. હું તમને એમ કહું છું કે પૈસા ન હોત તો ગાડી આવત? ના આવત. રિક્ષામાં જઈને કોઈ ખુશ રહી? નહીં. સીધી વસ્તુ છે, ખુશ રહેવા માટે પૈસો મહત્વ છે. પણ તમે ચિંતા ના કરો, હું પણ આદિને કહીશ. અને મારા પતિ ઉપર મને વિશ્વાસ છે. કઈ નહીં લઈ આવે. લઈ આવી દેશે. હું કહીશ ને એટલે મારા માટે ફોર વ્હીલ લઈને આવશે. શરત? અને એમ પણ પછી મેં વિચાર કર્યો કે મારે ફોર વ્હીલની શું જરૂર છે. મને તો ફોર વ્હીલ ચલાવતા જ નથી આવડતી. આ ખાલી ખોટી બહાર પડી રહે ને ધૂળ ખાય એની કરતા તો ન લઈએ ને વધારે સારું. આ તાજમહેલ બન્યો તો મુમતાઝ કે એમાં નાચવાની નહોતી, છતાં પણ બનાવ્યો ને. આ તો પતિનો પ્રેમ છે. કોઈનો પતિ પ્રેમ કરતો હોય તો એક્સપેન્સિવ વસ્તુઓ આપે અને કોઈનો પતિ હોય છતાં પણ કઈ આપે જ નહીં. મારા પતિ પણ મને બહુ પ્રેમ કરે છે. ઠીક છે, ઘરે જઈને હું વાત કરીશ, ફોર વ્હીલની ડિમાન્ડ કરીશ. અને જોજો આ તમારું મેણું છે ને એક દિવસ ભાંગીને રહી. મેં મેણું નથી માર્યું દામિની બેન, ખોટા છો તમે અહીંયા. અરે હું તો તમને જાગૃત કરું છું, જાગૃત. જો લગ્ન શું કામ કર્યા હોય? ऐशो आरामनी जिंदगी મળે, પતિના પૈસા પર ऐश મોજ થાય, પાર્ટીઓ કરી શકીએ. ફોર વ્હીલ ન આવડતી હોય ને તો ડ્રાઈવર રાખી શકીએ, પણ ઘરમાં ડ્રાઈવર હોય તો ફોર વ્હીલ ક્યાંથી લાવશો? મેક સમ સેન્સ. હા તો મેં કહ્યું ને અઠવાડિયામાં છે ને મારા ઘરે પણ ફોર વ્હીલ આવી જશે. શરત?
ચાલ 10,000 રૂપિયાની. ધ્યાન રાખજો, હારી ગયા ને તો આવતો આખો મહિનો પૈસા વગર કાઢવો પડશે, કારણ કે પગારના 10,000 તો હું લઈ દઈશ. પણ એવું કાંઈ નહીં થાય. મેં કહ્યું ને તમને, ફોર વ્હીલ આવશે એટલે આવશે મારા ઘરે. હા, તમને જે લાગે છે ને એ બધું કંઈ થશે નહીં. ઠીક છે, તો પછી 1 મહિનો આમ કે આમ જોઈ લઈએ. અને હા, આદિત્યભાઈ જો ન લઈ આવી શકે ને તો ઝઘડો ના કરતા, ડિવોર્સ ન લઈ લેતા એમની સાથે. ચાલ્યા કરે હવે, કોઈનું ઘર ગરીબ હોય, કોઈનું અમીર હોય. આ તો સંસારનો નિયમ છે ને, બધા થોડા કઈ સરખા હોય. મળીએ પછી. ચા તો અરે ચા તો પીતા જાવ. શું ચાલે મીરા ભાભી? કેમ, શું થયું? આમ કોઈ કઈ બોલવાનું? બરાબર તો બોલી છું ને, કેવી મજા આવતી હતી મને. હવે હવે કેટલો ઝઘડો કરશે? ઝઘડો કરવાની ક્યાં વાત છે? મેં કહ્યું કે ઝઘડો કરજો. જો જિજ્ઞાબેન, આ તમે મારી સાથે ઝઘડો ન કરતા. હા, અમારી પાસે પૈસા છે તો અમે મોજ કરીએ. ભાભી, હું ઝઘડો તમારી હારે નથી કરતી, પણ તમને સમજાવું છું કે આવી રીતે ના બોલાય. તો કેવી રીતે બોલે? ભાભી, આપણી પાસે વસ્તુ છે તો એનો મતલબ એમ નથી કે આપણે દેખાડો કરીએ ને બીજાના જેવું બાળીએ. મેં દેખાડો કર્યો જ નથી. 4 વ્હીલ તો એણે નીચે જોઈને એણે મને કહ્યું કે નવું મોડલ છે. મેં કીધું. તમે બોલાવ્યા હતા ને એને ઘરે કે સામેથી આવ્યા? મેં એને કાલે બોલાવ્યા હતા, અને 4 વ્હીલ માટે નહીં, બીજા કંઈક કામ માટે બોલાવી હતી. હા, જો આ મંગળસૂત્ર બતાવવાનું હતું ડાયમંડનું, ભૂલી જ ગઈ. તમારે બેચેમારી કરવી જ ખોટી છે. જિજ્ઞાબેન, મારી વાત. નણંદ છે કે દુશ્મન છે? પાડોશીની વાતમાં મને સંભળાવીને જતી રહી. ડાયમંડનું મંગળસૂત્ર બતાવવાનું હતું એને મારે. ફોન કરવો પડશે પાછો, પાછી બોલાવી પડશે. એવું તો કરાતી ન હોય છે તો છે ને જોઈ જ લઈશ. એક દિવસ તો સંભાળવીને જ રહેવાની છું. બહુ બોલી લીધું. ચાપલી કેટલું બોલતી હતી. આવું કરે. હાલો તો હવે હું જાઉં, અહીંયા કોઈ સાંભળવા વાળું તો છે નહીં મારી વાત. પકડાઈ ગયા ને એટલે જવાનું કીધું એટલે મેં કીધું કોઈ આવ્યું લાગે છે એટલે હું જોવા ગયો ખાલી આમ. અરે કેવું કર્યું મારી સાથે? આવું કરાતું હશે? ચાપલી કેટલું બોલતી હતી એનું તો છે ને મોઢું તોડી નાખું. કોણ ચાપલી, કેવી ચાપલી અને શું કર્યું કહીશ મને? મીરુડી થોડી નવું કઈક આવ્યું. તમને ખબર છે આ અશોકભાઈએ છે ને મીરા ભાભી માટે નવી 4 વ્હીલ લીધી. 4 વ્હીલ બંગાર, આવું કોણ કરતું હશે? આ મીરા ભાભીને ક્યાં 4 વ્હીલ આવડે છે તો એને 4 વ્હીલ લઈ આપી. તે એમને ક્યાં 4 વ્હીલ ચલાવી છે? એ તો ડ્રાઈવર લાગ. આ બંગારમાંથી લીધી હશે. આ કાટ ખાઈ ગયેલી, તૂટેલી ફૂટેલી. હવે એવી ગાડી તો કોણ રાખે? હા, બુદ્ધિ જ નથી. તે નવી ગાડી લીધી છે, નવી ગાડી. અને મને કેવું બોલીને ગઈ છે. મને કે તારો ઘરવાળો કંજૂસ છે, મક્ખી ચૂસ છે, 1 રૂપિયા વાપરતો નથી, રૂપિયાના 4 અડદિયા ગોતીને આવે છે. મારા વિશે ખરાબ કીધું? મારા વિશે? અરે એને શું ખબર હોય કે હું રૂપિયાને કેવી રીતે વાપરું છું? કેવી રીતે? બચાવીને. 100 ની નોટ હોય તો 5 દિવસ ચલાવું એવો માણસ છું. ખરેખર 100 રૂપિયા વાપરીને આવું. ખરેખર બહુ કંજૂસ છો તમે. એ કહેતી હતી ને, સાચું જ છે. જો મેં છે ને એક ફેસલો કર્યો છે. ફેસલો ન કરાય. નાની ઉંમરમાં ફેસલા કરીએ ને તો ઉંમર ઓછી થઈ જાય. સાચી વાત છે. આ નાની ઉંમરે છે ને એટલો મોટો ફેસલો કરી લીધો મેં. લગ્ન જીવન વિશે ખરાબ બોલવું એ આપણા સેહત માટે હાનિકારક છે. અને પત્ની વિશે ખરાબ બોલવું ને એ પણ હાનિકારક છે. પત્નીને ક્યારેક ગુસ્સો પણ આવી શકે છે. જો મારો ફેસલો સાંભળો. બોલો. મેં નક્કી કર્યું છે. શું? આપણે પણ 4 વ્હીલ લઈશું. ઝટકો શેનો લાગે તમને? એટેક આવતા રહી ગયો છે. હા, તો અઠવાડિયા પછી છે ને એટેક લાવજો. પહેલા આપણે 4 વ્હીલ લાવવાની છે, પછી એટેક લાવજો. જો કોકનું 4 વ્હીલનું જોઈને આપણે જીવ ન બળાય અને એ લોકો લાવ્યા એમની સગવડતા, એમને અનુકૂળતા અને એમને ગમ્યું એવું કર્યું. હવે એમને દેખાડવા માટે આપણે ઘરમાં શું કામ લાવવી પડે ને? લાવવી જ પડે. એના મેણા છે ને એ એકે એક મારે એના મોઢા પર પકડીને મારવા છે. છો ધામિની, પ્લીઝ. અત્યાર સુધી તે જે કંઈ પણ જીદ કરી એ નાની હતી, એટલા માટે હું માની જતો હતો. અને તું મારાથી 2 દિવસ રીસાય, 1 દિવસ રીસાય, આ વાતથી મને જરાય મતલબમાં ગમતું નહોતું.
અને એટલે હું તારી જીદ પૂરી કરતો હતો. હવે તું આ જે વસ્તુ કરે છે ને તે મીરાનું નામ લીધું ને એટલે મીરા ભાભીનું ત્યારથી હું સમજી ગયો હતો કે તું કંઈક તો નવું લઈને આવી હશે. નથી આપણે ક્યાં રોકડે લાવી છે? આપણે તો ડાઉન પેમેન્ટ ભરવાનું ને પછી એના હપ્તા કરી નાખવાના. એટલું તો આપણે કરી શકીએ ને, એમાં શું વાંધો છે? મને બધી જ ખબર પડે છે દામિની. જો મને હાથ કસરીશ કે પગ કસરીશ માથું કસરીશ પણ છે ને હું કસરતમાંથી કઈ ગાડી નહીં આવે. પ્લીઝ સમજવાની કોશિશ કર. હું તને એવું સમજાવી રહ્યો છું કે કોઈનું જોઈને આપણા ઘરમાં આ ખોટી માંગ ઊભી કરવી એ વસ્તુ ખોટી કહેવાય. કોઈ ખોટી વાત નથી. એને જે મને સંભળાવું છે ને એ મારે એને પાછું આપવું છે. મારે એને બતાવી દેવું છે કે મારો ઘરવાળો પણ પૈસા કમાય છે. 10,000 રૂપિયાનું સંભળાવતી હતી ને તમે વિચાર તો કરો. એકવાર આપણે ઘરે ફોર વ્હીલ આવી જશે પછી આપણે બંને ફોર વ્હીલમાં બહાર ફરવા જઈશું, શોપિંગ કરવા જઈશું. ખોટા સપના નહીં જો. હું સિરિયસલી તને કહું છું કે આ ડિમાન્ડ તારી પૂરી થવાની નથી. કરવી પડશે. મારી ડિમાન્ડ તમારે પૂરી કરવી પડશે. અરે તમે મારી ડિમાન્ડ પૂરી નહીં કરો તો બીજું કોણ ડિમાન્ડ પૂરી કરશે? હું નાની મોટી ડિમાન્ડો પૂરી કરી શકું. એ કઈ પૂરી નથી કરી. કઈ ડિમાન્ડ પૂરી કરી? કીધું હતું કે માઉન્ટ આબુ લઈ જાઓ, ત્યાં સુધી પણ ના લઈ ગયા. અહીંયા અંબાજીનું મંદિર છે ને ત્યાંથી પાછી લઈ આવ્યા. માઉન્ટ આબુ ત્યારે બરફ પડ્યો હતો અને બરફમાં આપણે ઢગાઈ ગયા હોય તો એના માટે થઈને મેં ના પાડી હતી, બીજું કઈ નહોતું. વાહ વાહ વાહ. 110 તોપોની સલામી તમને આપવાની જરૂર છે. બાના બધા તૈયાર હોય ને તમારી પાસે, બધી જ વસ્તુના હાજર જવાબ હોય તમારી પાસે. તમે ગમે તે કરો, તમારે વ્યાજે પૈસા લાવવા હોય, લોન ભરવી હોય, વોટએવર, મને ફોર વ્હીલ જોઈએ એટલે જોઈએ. ફોર વ્હીલ આવી જ આવી જોઈએ. દામિની મારી વાત સાંભળ. હા બોલો બોલો બોલો, શું સાંભળવાનું છે? હું બધું જ સાંભળું છું, ફટાફટ બોલો. હું છે ને અત્યારે જાઉં છું એ લોકો પાસે ને કહી દઉં છું કે તમારી ગાડી વેચી મારો. આ અમારા ઘરમાં ઝઘડા થાય ને મને પોસાતું નથી. બેસ્ટ. એને કહો કે તમે છે ને તમારી ગાડી વેચી નાખો, કારણ કે એકવાર વસ્તુ આપણે ખરીદી લઈએ પછી દુકાનની બહાર નીકળીએ ને એટલે એની વેલ્યુ ઘટી જાય. સસ્તા ભાવમાં છે ને એની ફોર વ્હીલ વેચી નાખશે, આપણે લઈ લઈએ ફોર વ્હીલ. અરે યાર તું કેવા વિચાર કરે છે? હા, હું એની ફોર વ્હીલ એટલા માટે વેચાવરાવું છું કે તું બંધ થઈ જાય. એ કાલ સવારે બળદગાડું લેશે, હેલિકોપ્ટર લેશે, જહાજ લેશે, પ્લેન લેશે તો તું એ પણ ડિમાન્ડ કરીશ? પહેલા ફોર વ્હીલની ડિમાન્ડ તો પૂરી કરો, પછી મને ખબર પડે ને કે આપણી ઓકાત કેટલી છે ને કેટલી ડિમાન્ડ કરવી જોઈએ. હું તારી ફોર વ્હીલની ડિમાન્ડ પણ પૂરી નહીં કરું, કારણ કે જો હું પૂરી કરીશ તો તું બીજી ડિમાન્ડ ઊભી કરીશ ને. સીધી વાત છે દામિની. આપણાથી છે ને આ મતલબમાં ફોર વ્હીલ નહીં લેવાય એટલે નહીં લેવાય, અને હું આના માટે ના જ પાડું છું. તો આ જિંદગીભર તમારે મને બાઇકમાં જ ફેરવવાની છે. જ્યાં જોવો ત્યાં બસ બાઇક લઈને હાલતા થઈ જવાનું. બધા એને ફોર વ્હીલ લઈને આવ્યા હોય અને આપણે કેટલો સમય બગડે ગાંડી. બાઇકમાં કેટલા ફાયદા. હા, આ સમયસર પહોંચી જાવ, ટ્રાફિક નડે તો પણ આપણને કઈ વાંધો ના આવે. આપણે તો સુમ કરતા નીકળી જઈએ. અને હા રહી વાત ટુ વ્હીલથી છે ને બહુ ફાયદાઓ છે. પડી ગયા હોય ને તો ઓછું વાગે. ફોર વ્હીલનો ફાયદો કહું, ફોર વ્હીલમાં તો સેજ જઈ ના વાગે, કારણ કે ઉપર નીચે બધી જગ્યાએ પેક હોય ને, અને ઓલું આગળ ઓલું આવે એમાં તો ઓલું આવે, શું આવે? આઈ ગુબ્બારો થાય. હા, ઈ ફુગ્ગો હોતી હોય. અને પ્લસ જો વરસાદ હોય તો વરસાદમાં ટુ વ્હીલમાં ભીના થતા જવું પડે. એવી મજા આવે ને. હે, આપણે ઓલી વખતે બહાર ગયા હતા ને અચાનક વરસાદ આવ્યો અને ડાગર જેવી થઈ ગઈ હતી હું. ભીના કેવા આપણે બંને મસ્ત દાંત કાઢતા જતા હતા, ઠંડી લાગતી હતી, અને ઈ જે જમાટો પડે ઈ ફોર વ્હીલમાં થોડી મજા આવે ગાંડી. કેવી વાતું કરે તું? હા, આ ટુ વ્હીલ તો ટુ વ્હીલ કહેવાય. તડકાનું શું? આ ફોર વ્હીલમાં બેસીને બહાર તડકામાં જઈએ ને તો એને મસ્ત એસીનો પવન આવતો હોય, તડકોય ના લાગે ને ઠંડી પવન આવ્યા રાખે. હા, શિયાળામાં એ તડકો કેવો મીઠો લાગે. હે, ખરેખર. હા, તડકો આવતો હોય ને કુમળામાં આપણા ગાલને એટલો શેક મળતો હોય તો એમ થાય ઘાસ મજા આવી ગઈ. શિયાળામાં એસી ચાલુ રાખવાની. હીટર. શિયાળામાં હીટર ચાલુ રાખવાનું. તો જો ફોર વ્હીલ નથી લેવાની, જા. મગજમારી કરતી, ખોટું લોહી પીવે છે મારું. નહીં લાવો ને. મારતી નહીં. એ પહેલા પણ તે મને માથામાં માર્યું તો આ વાગી જાય છે, ખબર છે? મારે એની જરૂર નથી, મારો હાથ જ બહુ કાફી છે. જો ધમીની મારી વાત સમજ. હું છે ને કે રસ્તો કરીશ. હા, તું અત્યારે આ ફોર વ્હીલ નું ભૂત તારા મગજમાંથી ઉતારી નાખ. હવે ભૂત ગણો, ડાકણ ગણો, ચુડેલ ગણો, જે ગણવું હોય ને એ ગણો. ફોર વ્હીલ તો મને જોશે એટલે જોશે. સમજી ગયા? હા, સમજી ગયો. યાદ રાખજો, ફોર વ્હીલ ના આવી ને તો આનાથી જ તમારું માથું ફોડી નાખીશ. અને બીજા દિવસે છે ને સમાચારમાં આવશે કે એક પત્નીએ એક પતિનું
મર્ડર કરી નાખ્યું. શું ફોન કામ? માટે થઈને. રાઈટ, હોશિયાર તો બહુ છો. અશોકભાઈ, અશોકભાઈ, હા બોલો ને. સારું કર્યું અહીંયા મળી ગયા. કેમ? હા જુઓ, તમારી સાથે થોડી વાત કરવી છે. હા બોલો બોલો. હા, શું છે હમણાં કઈ નવું લીધું ઘરમાં? હા ફોર વ્હીલ લીધી. કોંગ્રેચ્યુલેશન્સ. હા થેન્ક યુ. હાલો. શું હાલો? ખાલી એ માટે નહોતું મેં ઊભા રાખ્યા કે તમને કોંગ્રેચ્યુલેશન્સ કહું ને તમે જતા રહ્યો. હા તો હવે વાત તો શરૂ થાય છે ને. આ તમને ક્યારે દુઃખ થયું છે આમ જીવનમાં? દુઃખની તો હું વાત કરવી, દુઃખ તો હોય જ ને. કોઈ માણસ એવો નહીં હોય કે જેને દુઃખ નહીં હોય. પત્નીથી દુઃખ થાય છે? એની તો હું વાત કરવી, એ બધી વાત થોડી કરવા બેહાય. ના ના, કરવી જ જોઈએ ને. હા, તમને કોઈ દિવસ એવું થયું કે કોઈ છે ને આમ ધૂળનો ઢગલો કરે તો તમારે ધૂળનો ઢગલો કરવો જ પડે? એવું થોડું હોય હવે. કેમ? કરવો જ જોઈએ ને. શું કામ ના કરવો જોઈએ? એવું કાંઈ ન હોય. હા જુઓ, સીધી વાત છે. હા, કોઈ કઈ લાવે તો આપણે પણ લેવું જ પડે એવું હોય? ના પણ આવી રીતે કેમ તમે પૂછો છો? તો સમજો, તમે મારો દર્દ સમજો. આ ઘરની અંદર મારી હાલત ખરાબ કરી નાખી છે તમારી વાઈફે. મારી વાઈફે? હા, સમજાવો મીરા ભાભીને. એટલે? આ કઈ રીત છે? ઘરની અંદર કઈ વોશિંગ મશીન લઈને આવે તો બતાવવા આવે કે મેં વોશિંગ મશીન લીધું. ઘરમાં કઈ આવે નવું એટલે બસ. હા, અમારા ઘરે બતાવવાની શું જરૂર છે? હા, મારી પત્ની વેન કરે એટલા માટે. મારી તો હાવ ગાંડીની છે, એને કઈ ભાન જ નથી પડતું. પણ આવું કેમ બોલો છો તમે? એવું જ બોલે ને. હા તમે જરાક વિચાર કરો કે માણસ છે ને આ કંઈ પણ કરતા પહેલા આપણને 100 વાર એમ પૂછે. હા, મારી પત્ની પૂછે નહીં. નાની વસ્તુ હોય ને તો તરત લઈ આવે. હા, તમારી ઘરવાળી નવું બ્રશ લાવે ને તો મારા ઘરમાં નવું બ્રશ હોય જ બીજા દિવસે. હા, તમારી ઘરવાળી જો સોય લઈને આવે ને સોય, અને એ પણ જો મારા ઘરે આવીને બતાવીને કે જુઓ હા દામિની મેં સોય લીધી, અરે એટલે દામિની દોડતી જશે ને 5 સોય લઈ આવશે. કેટલી? 5 બતાવવા માટે મેં 5 સોય લીધી. હા મને કાંઈ છે ને ખબર હા, નથી ટપ્પો તમને ક્યાંથી પડશે જ્યારે હું પડાવું તો પડે ને. જો હું કહેવા શું માંગુ છું, તમે આ શર્ટ લીધો, આ શર્ટ ને જોઈને હું એમ કહું કે ઉભા રહેજો અશોકભાઈ, ફટાફટ દોડીને ગયો અને બીજા આવા 5 શર્ટ લઈને આવીને તમને કહું જો કેમ લાગે છે. પણ એનો મતલબ હું તો કહેવા માંગુ છું મેં મોટી ગાડી લીધી છે એમાં ના નહીં, મેં કઈ દેખાડવા હાટું નથી લીધી. આ મારે ઓફિસ લઈ જવા માટે લીધી છે. તમે ઓફિસ લઈ જવા માટે લીધી હશે, પણ હા. મારી ધર્મપત્ની એવું સમજે છે કે એ તમે તમારા ફેમિલીને ફરવા માટે, હરવા માટે, હા. ખબર નહીં ક્યાં ક્યાં જવા માટે તમે લીધી હશે અરે. ગાડી. મારા ઘરમાં જીત થઈ છે, એટલે કે ઉપાડો લીધો છે એક જાતનો કે આપણે ગાડી લેવાની છે, અને જો ગાડી ઘરમાં નહીં આવે તો તકલીફો વધશે, મારી તકલીફો વધશે. એવું હોય તો અઠવાડિયું તમે મારી ગાડી લઈ જાઓ. હા, ઉછીની પાછીની ગાડીને શું કરવી છે? મને ક્યાં ચલાવતા આવડે છે? હે, મને તો ચલાવતાય નથી આવડતી સાહેબ. જુઓ, હા ચોખ્ખી વાત તમને કરી દઉં અશોકભાઈ. હા છે ને, તમારી ધર્મપત્નીને સમજાવો કે આવા કોકના ઘર ભંગવવાના ધંધા બંધ કરે. હા, તમારા ઘરમાં જે પણ તમે લાવો, એક સાબુનો કટકો લાવો કે પછી કરોડ રૂપિયાની વસ્તુ લાવો, બાજુવાળાને જઈને કહેવાની કોઈ જરૂર નથી. આ જો ટેણીઓ સાયકલ લઈને જાય, હે, હવે તમે સાયકલ લેશો તો મારી સાયકલ લેવાની? ના એવું થોડું હોય. હા મિરાજ તો એના માટે ટેણીઓ જોવે ને તો સાયકલ લેવાય. હવે તમે કાલ સવારે કદાચ તમારા ઘરે છોકરું આવ્યું તો પછી મારે ઘરવાળી જીદ કરશે કે છોકરું લઈ આવો તો. અરે આ કેવી હા, ગાંડા. તો એવું જ જો ને ભાઈ અશોકભાઈ, વાત સમજો તમે. આ તમારી પત્ની ગમે તે કરી શકે એમ છે, કઈ પણ વસ્તુ બતાવવા આવે. કાલ સવારે છોકરું આવ્યું તો બતાવશે છોકરું આવ્યું તો આવે છોકરું. હે, કે છોકરું તો કઈ બજારમાં વેચાતું મળતું નથી કે છોકરું આપો ને, મારી એક વાત સાંભળો. ગલમટોલ આપો ને, પૈસા કેટલા થશે? એવું તો નહીં થાય ને. હા જો વાક ખાલી આમ. મારી વેદના સમજો અશોકભાઈ. હા હું હું સમજુ થાકી છું. ગયો છું સાવ. હા, આ વસ્તુઓ આપી આપીને નાની નાની વસ્તુ હતી ત્યાં સુધી તો સમજ્યા કે ઘરમાં ઝઘડા ન થાય એટલે હું લઈ આપતો હતો, પણ હવે જ્યારે વસ્તુ ડિમાન્ડ વધતી ગઈ, હવે કાર સુધી પહોંચી ગઈ છે. કાલ સવારે તમે નવો બંગલો લેશો, તમારા ધંધામાં સારું હશે એટલે તમે તો ફૂલ ફાટે આમ જો ઉડાડતા હશો. હે, તો મારે તો એટલું બધું સારું નથી ને સાહેબ. તો મારી પરિસ્થિતિ શું થાય? તમે કદાચ માળ ઉપર માળ લઈ લો, 5 માળ ખડકી દો, પછી તમને મન થાય તો ઘરમાં લિફ્ટ ફિટ કરો, તો મારે લિફ્ટ ફિટ ન થાય ને સાહેબ, ખર્ચો ઘણો થાય ને. સમજો છો હું શું કહું છું? હા હું સમજુ છું. હા, તો તમે પછી ધ્યાન આપો જરા, ભાભીને સમજાવો. અને તમારથી ન સમજતા હોય તો તમે કંઈક બીજો રસ્તો કરો. આ બીજાને મારવાના ધંધા બંધ કરો, હું મરી જઈશ આમને. ના ના હું એને સમજાવાય.
કે આપણે ગમે એ વસ્તુ લેવી એ બહાર કહેવાની શું જરૂર છે? અને આ એને પહેલેથી આદત છે. શું કરવું? હું હેરાન થઈ ગયો છું. આ મારે કપડાં નહોતા લેવા ને તો એ કે તમે 2 જોડ લઈ આવો ને લઈ આવો. એને હાડી હતી એવા કલરના મારા શર્ટ નહોતા, એ હોતે લેવરાવ્યા. હવે રહેવા દો ને, અંદરની વાત કરવા જઈશ તો પછી તમને શરમ આવશે. હા ના એટલે વાત આપણે અહીંયા પૂરી કરીએ. હા હા, આટલું જ કેવું હતું. તમે સમજી ગયા એ બદલ તમારો આભાર. ના ના ભાઈ. અને ભાભીને પ્રેમથી સમજાવજો. મારા ઘરમાં ધક્કા ન થાય એના માટે ગાડી કદાચ વેચવી પડે તો વેચી મારજો. તમારે ગાડીની શું જરૂર છે? હા, ઓફિસે હાલીને જાજો ને. મારી સાથે હું ટુ વ્હીલમાં મૂકી જઈશ, તમને પહેલા ઓફિસે મૂકી જઈશ. ઓફિસે બધા 4 વ્હીલ લઈને આવે પણ ને હું તમને મારી ટુ વ્હીલ ઉપર લઈ જઈશ ને. ટુ વ્હીલ તમને પહેલા ઉતારી જઈશ, પછી હું મારી ઓફિસે જઈશ. હા હા, ખોટું તમારે કારમાં ડીઝલ બાળવું. 2 જણા આપણે આજુબાજુમાં રહીએ છીએ. હું તમારી માટે આટલી સેવા કરી શકું. તમારી ગાડી જલ્દી વેચી નાખજો. અને કોઈ ગ્રાહક જોતો હોય તો મને કહેજો, હું ફોન કરીને વેચાવી દઈશ. આભાર. મળી? હા ભલે. જઈ શકો છો તમે. હા કાંઈ કામ નથી કરવાનું બસ. દામિની વહુ, આ શું જોર જોરથી વાસણ પછાડો છો? અને થોડી વાર પહેલા એટલા જોર જોરથી બોલતા હતા. અરે આજુબાજુના પડોશના લોકો સાંભળે છે. સારું લાગે છે આ બધું? જોર જોરથી વાસણ પછાડવા આને ના કહેવાય, આને કહેવાય. વાહ, સરસ. એક કામ કરો ને, બહુ જ વાસણ પછાડવાનો શોખ હોય તો આ હાથ છે, હા, એને પણ દિવાલમાં મારો. જરાક વાગશે તો ખબર પડશે કે ગોબા કઈ રીતે પડે. તો એક કામ કરો ને, પેલા છે ને હું તમારા હાથમાં ટ્રાય કરી જો. ના ના, મારા હાથમાં ટ્રાય કરવાની જરૂર નથી, કારણ કે વાસણ પછાડવાની આદત મને તો નથી ને. હવે મારા દીકરા આદિ સાથે કઈ વાતને લઈને બહેસ કરતા હતા? તમને કોણે કીધું કે અમે ઝઘડો કરતા હતા? સંભળાતું હતું. બોલો, સંભળાતું હતું પણ કઈ વાતને લઈને અમે બહેસ કરતા હતા એ નથી ખબર. શું છે ને, કાન ધરીને આમ ઊભા રહીને તમારી એક એક વાત સાંભળવાની આદત તો નથી ને મને. હા, એમને થોડી કહેવાય છે કે દિવાલોના પણ કાન હોય છે. આ દિવાલ તમને જ કહી દીધું લાગે છે. હા, દિવાલે મને કીધું, પણ શું કીધું ને એ સાંભળવા માટે મારી પાસે સમય નતો, એટલે તમને મળવા આવી છું. અરે કઈ બાબતને લઈને તમે રોજ ઝઘડો કરો છો? શું હોય, આ બાજુવાળા મીરા ભાભી નવી કાર લઈને આવ્યા છે. મેં આદિને કહ્યું તો એની વાત કરતી હતી હું એમને કે આપણે પણ એક નવી કાર લઈ લઈએ. કાર લેવી એ કઈ અત્યારના સમય માટે સહેલી વાત છે? અત્યારે તો એકદમ ઈઝી થઈ ગયું છે. આપણા છે ને બેંકમાં ક્રેડિટ સારા હોય ને તો પછી ફટ કરતી લોન મળી જાય. લોન લઈ લેવાની અને પછી નવી કારની ચાવી આપણા હાથમાં. તમે તો એવી વાત કરો છો કે જાણે કાર લેવી ને એ રમત વાત છે. હા, 10-15 લાખ રૂપિયાની કાર આવે છે અને અત્યારે તમને ખબર જ છે કે આદિત્યનું કામ કઈ રીતે ચાલી રહ્યું છે. અરે સમય આવે આપણે કાર લઈશું, પણ અત્યારે એની શું જીત? અને બાજુવાળા કાર લે કે એરોપ્લેન લે એનું જોઈને આપણે થોડી કઈ આપણે વસ્તુ વસાવા જ માંડવાની. હા, તો એનું જોઈને કાંઈ નહીં ને. એમ પણ ઘરમાં હવે 4 વ્હીલની જરૂર છે ને. આ ઘરમાં પહેલા તમે 3 જણા હતા, હવે હું આવી ગઈ છું એટલે 4 વ્હીલની જરૂર તો પડે જ ને. બધાને સાથે જવું હોય, હરવું હોય, ફરવું હોય તો જરૂર ના પડે? અરે આપણા ઘરમાં 2 ટુ વ્હીલર છે ને, અને જરૂર પડે તો આપણે વસાવીશું, પણ અત્યારે સમય નથી ને એટલા રૂપિયા પણ નથી. અને રહી વાત મીરાની, તો મીરાનો ધણી કમાય છે, એને મન ફાવે એ લઈ દે અને એ લોકો વસાવે પણ. અને કાલે ઉઠીને મારો દીકરો આદિ કમાશે તો લેશે, એના માટે ઝઘડો કરવાની ક્યાં જરૂર છે? એટલે તમે એવું કહેવા માંગો છો કે તમારો દીકરો કમાતો નથી ના. કે ઓછું કમાય છે? હા, અત્યારે એની ઇન્કમ ઓછી છે, એ તો તમને પણ ખબર છે. તો આમને ડિમાન્ડ કરીએ ને તો જ ઇન્કમ વધે. તો એમને ખબર પડે કે ઘરેથી વસ્તુઓ માંગે છે, ઘર ખર્ચ માટે પૈસા જોઈએ છે, તો એમને એવું થાય કે હવે મારે વધારે કમાવું જોઈએ, મારો બિઝનેસ આગળ વધારવો જોઈએ. આ કઈ કહીએ નહીં ને એમને સાથમાં સાથ આપતા રહીએ ને કે ઇટ્સ ઓકે તો આગળ વધવાનું ક્યારે વિચારશે જ નહીં. હું મારા માટે નથી કહેતી, તમારા દીકરા માટે કહું છું. આવી રીતે આગળ ના વધારે. પત્ની પોતાના પતિને એ રીતે આગળ વધે કે કોઈ પણ સંજોગોમાં તમને મારી જરૂર પડે ને તો હું તમારા પડખે ઊભી છું. આવી ડિમાન્ડ કરીને પતિની આવક વધારવીને એ તો મૂર્ખામી કહેવાય ને દામિની વહુ. હા, તો હું એની સાથે જ ઊભી છું ને. મેં ક્યાં ના પાડી છે? મેં એવું કહ્યું કે મને 4 વ્હીલ નહીં લઈ આપો તો હું પાછળ ઊભી રહીશ.
અરે પણ હું એમ કહું છું કે આ ફોર વ્હીલને લઈને આપણા ઘરમાં ગાણું શું કામ ચાલુ કર્યું છે? તમે પરમ દિવસે પેલા કાંતિ કાકાને ત્યાં સાઉન્ડ સિસ્ટમ આવી એને લઈને ઝઘડો કર્યો. થોડા દિવસ પહેલા મીરાના વરે એને નેકલેસ લઈ આપ્યો સોનાનો, તો એને લઈને ઝઘડો કર્યો. અરે એ લોકોનું મહેલ જોઈને આપણું ઝૂંપડું તોડવા તો ન જવાય ને. આપણી પરિસ્થિતિ જેટલી હોય એ પ્રમાણે ચલાય. ઝૂંપડું તોડશું તો મહેલમાં જઈ શકશું ને? મને સમજાતું નથી કે તમે આવી ખોટી જીદ ખોટી હટ શું કામ પકડીને બેઠા છો? હું કોઈ ખોટી જીદ નથી કરતી, કોઈ ખોટી હટ નથી લઈને બેઠી. જે વસ્તુ જોઈએ એ જોઈએ, અને મને ફોર વ્હીલ જોઈએ છે એટલે જોઈએ છે. જેને જે કરવું એને કરે. તમારે છે ને તમારા દીકરા સાથે વાત કરવી હોય તો કરી લો કે મને ફોર વ્હીલ લઈ આપ. એટલે શું ગામમાંથી ઉધાર લઈને લોન લઈને ફોર વ્હીલ લેવાની અને લોકોની સામે વટ પાડવાનો? અરે આવી ખોટો વટ પાડવાની ક્યાં જરૂર છે? અને આવક હોય તો ફોર વ્હીલ લેવાય, પણ અત્યારે એની નથી જરૂરિયાત કે નથી એવી આપણી પાસે આવક. તો આપણે મિડલ ક્લાસ છીએ, આપણી પાસે છે ને એટલા પૈસા ક્યારે ભેગા નહીં થાય કે સાથે કોઈ વસ્તુ લઈ શકીએ, કે પછી હપ્તા વગર કેશ ટુ કેશ રૂપિયાથી આપણે કોઈ વસ્તુ લઈ શકીએ. આપણે છે ને હપ્તાથી જ લેવી પડે, અને હપ્તાથી છે ને કાંઈ પણ વસ્તુ લઈ શકાય. હા, પણ એ હપ્તા ભરવાની ત્રેવડ હોય ને ત્યારે. અત્યારે તો હપ્તા માટે પણ આપણને ખૂટશે. અને રહી વાત કારની, તો એટલી તો બુદ્ધિ મારામાં પણ છે કે કોઈ એમને ઝીરો એટલે કે કંઈ પણ રૂપિયા ભર્યા વગર તમારા ઘર આંગણે કાર નહીં મૂકી દે. ડાઉન પેમેન્ટના નામે ₹1,00,000 2 લાખ રૂપિયા તો ભરવા પડશે. રહેવા દો દામિની વહુ, તમે જીત પકડીને બેઠા છો. મને સમજાતું નથી કે આ મીરાની વાદે વાદે ચડીને તમે તમારો જ ઘર સંસાર હાથે કરીને શું કામ સળગાવી રહ્યા છો? મમ્મી, એક વાતનો જવાબ આપો ને. અમારા સસરાએ ને તમારા દીકરાએ જીવનમાં કાંઈ કર્યું છે કે નહીં? ઘણું બધું કર્યું છે. એ લોકોએ જેટલું કર્યું છે ને એનો 1% પણ આપણે આપણું ઘર સાચવવામાં કરી લઈએ ને તો બહુ છે. પણ શું છે, તમને દેખાદેખીમાં જીવવું છે, ભૌતિક સુખોનું તમને આનંદ જોઈએ છે. અરે માણસ પાસે ગમે એટલું હોય પણ મનની શાંતિ ન હોય ને તો બધું જ નકામું છે. સમજી ગયા? બોલી લીધું. મારે છે ને તમારું ફાલતુ લેક્ચર નથી સાંભળવું. મને સહકાર અપાતો હોય ને તો આપો, બટ ખોટી સલાહ નો આપો. આ ખોટી જીદ તો તમે કરી રહ્યા છો. જો તમે તમારી જીદ નહીં મૂકો ને તો દામિની વહુ એક દિવસ પસ્તાવાનો વારો આવશે. હું પસ્તાઈશ ને મમ્મીજી, મને પસ્તાવું પોસાય છે. તમે આમાં વચ્ચે ના બોલો તો વધારે સારી વાત છે. આ મારી અને મારા હસબન્ડ વચ્ચેની વાત છે. ના, આ આપણા ઘરની વાત છે. રોજ ઝઘડા ઘરમાં થઈ રહ્યા છે. તમને શું લાગે છે હા કે તમે બોલો છો કે આ ઘરના બીજા વ્યક્તિઓને ખબર નથી પડતી? દામિની વહુ, અમને બધું જ દેખાય છે. ભલે તમે તમારા કાન બંધ કરી લો. જેમ કાન બંધ કરો છો ને એમ ક્યારેક ડિમાન્ડ માટે મોઢું પણ બંધ કરશો ને તો સારું. કારણ કે તમારા મા બાપ પણ કે એટલા રૂપિયાવાળા નથી. ત્યાં તમારા બાપને ત્યાં કેવું હતું ને કે તમને ફોર વ્હીલ લઈ આપે. પત્યું? ના ના, બાકી હોય તો બોલો. તમને એમ લાગે છે ને કે તમે જે કરી રહ્યા છો એ સારું કરી રહ્યા છો, પણ તમે મારા દીકરાની જિંદગી બરબાદ કરી રહ્યા છો. અરે તમારા એક મિનિટ, આ ક્યારના બોલે જાવ છો ને હું ચૂપચાપ સાંભળું છું. તમને એટલું બધું લાગતું હોય ને તો લઈ આવો ને તમારા લાલા માટે નવી લાલી. હા, ગરીબ ઘરની છોકરી લાવી હોત ને તો સારું હતું. ખબર નહોતી ને કે આ ડિમાન્ડિંગ બહુ લાવીશ તો એ પોતાનું ગોદડું છોડીને બાજુવાળાના ગોદડા પર નજર હશે કે અચ્છા તારા ગોદડાની અંદર ઠંડી લાગે છે કે નહીં. પત્યું, તમે નહીં જાઓ, હું જતી રહું છું. અને આમાં અક્કલ જેવું કંઈ છે કે નહીં કે હાઈટ જેટલી છે એટલી જ બુદ્ધિ ચાલે છે એની? કયા વિચારમાં બેઠો છે જણાવીશ? તમને નથી ખબર તમારી વહુરાણીએ શું ઉપાડો લીધો છે? ખબર છે ને બેટા, બધી જ વાતની ખબર છે કે મારી વહુરાણીએ કઈ વાતનો ઉપાડો લીધો છે. મારી વહુરાણી તો વાત જ જવા દો, રોજ નવી ડિમાન્ડ સાંભળું છું. હા, તમારા ઝઘડામાં એટલે વચ્ચે નથી બોલતી કારણ કે જેથી કરીને તમારા બંને વચ્ચે મન મોટાવ ન થાય, મનમેળ રહે. વાહ વાહ મમ્મી વાહ. હા, વચ્ચે નથી બોલતા તો બોલવું જોઈએ. આમાં તો આ નાની નાની વસ્તુઓ હતી ને ત્યાં સુધી ન બોલ્યા એ ચાલે.